આ છે શંકેશ્વરમાં આવેલું 108 ભક્તિ વિહાર જૈન તીર્થ. એની અંદર આ શ્રી સ્તંભન પાસનાથ હાજરા હજૂર છે. તમે કોઈ પણ પ્રાર્થના કરશો અહીંયા આવીને એ તમારી ફળીફૂળ થશે, પૂર્ણ થશે. એવી અહીંયા ભક્તિથી તમે પ્રાર્થના કરજો. શ્રી સ્તંભન પાસનાથ ભગવાન 108 ભક્તિ વિહાર શંખેશ્વર પાસનાથમાં હાજરા હજૂર. તમે કોઈ પણ તમારું કાર્ય સિદ્ધ કરવા અહીંયા પ્રાર્થના ભક્તિ કરશો, તમારા કામ અચૂક અહીંયા પૂર્ણ થશે આ સ્તંભન પાસનાથ દાદાના ચરણોમાં. જય સ્તંભન પાસનાથ દાદા. ભાદરવી પૂનમમાં આજે આપણે શંખેશ્વરમાં આવી ગયા છીએ. 108 ભક્તિ વિહારમાં ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આ 108 ભક્તિ વિહારના આ તીર્થ છે, એના શિખરો છે. વાદળી એવું વાતાવરણ, ધીમો ધીમો પડતો વરસાદ. આ 108 ભક્તિ વિહાર આખું પ્રાંગણ છે. આ તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત આ દેરાસર છે. શંખેશ્વર આવો તો આ જૈન તીર્થનો લાભ તમે અચૂક લેજો. અને આ છે અહીંયા સ્તંભન પાસનાથ, જે તમને હમણાં જ બતાવ્યા હતા. આ અલૌકિક સ્તંભન પાસનાથ છે. અહીંયા તમારે કોઈ પણ બાધા ઈચ્છા પૂરી કરવી હોય તો આ દેવ અહીંયા આ હાજરા હજૂર પાસનાથ ભગવાન છે. દાદા હાજર જ છે. તમારી ઈચ્છા, તમારી બાધા અહીંયા પૂર્ણ થશે. જરૂરથી અહીંયા દર્શન કરજો, લાભ લેજો. આપણે મૂળ તીર્થમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ 108 ભક્તિ વિહારમાં સ્તંભન પાસનાથની સામે જ સીડી છે. ત્યાંથી આપણે અંદર જઈશું મેન દેરાસરમાં દર્શન કરવા માટે. ત્યાં તમે જોઈ રહ્યા છો સામે. આ 108 ભક્તિ વિહારમાં મૂળ નાયક શ્રી ભક્તિ પાસનાથ ભગવાન છે. આ તમે એનું તેજ જુઓ. હાજરા હજૂર ભક્તિ પાસનાથ ભગવાન સામે બિરાજમાન છે.